ગીર સોમનાથના સોમનાથ નજીક વેણેશ્વર રોડ પર કોળી સમાજની જગ્યામાં ગૌશાળા તેમજ ધાર્મિક જગ્યાઓ દૂર કરવાની તંત્રની કામગીરી સામે કોળી સમાજ રોષે ભરાયો હતો અને રામધૂન સત્યનારાયણની કથા બાઇક રેલી સહિતના કાર્યક્રમ કરી આંદોલન કરેલ હતું, જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા। ત્યારે આજ રોજ પ્રાંત કચેરી ખાતે વહીવટી તંત્ર અને કોળી સમાજના આગેવાનો, ધારાસભ્ય, સાંસદ સહિતની મળેલ મીટિંગમાં સુખદ અંત આવ્યો છે અને જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કોળી સમાજના આગેવાનોની મીટિંગ નહીં યોજાય ત્યાં સુધી આ જગ્યા પરથી ચપટી ધૂળ પણ નહીં હટે તેની જવાબદારી સાંસદ રાજેશ ચુડાસમાએ લેતા આ આંદોલનનો અંત આવ્યો છે। વાત કરીએ તો આવતીકાલે જ ભાજપની ચિંતન શિબિર સોમનાથમાં યોજાવાની હોય ત્યારે કોળી સમાજના આંદોલનના લીધે તંત્ર ચિંતામાં મુકાયું હતું, ત્યારે આજરોજ સુખદ અંત આવતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। આજરોજ સોમનાથ મુકામે વેણેશ્વર મંદિરે કોળી સમાજની જગ્યામાં 5 દિવસથી આંદોલન ચાલતું હતું। 5 દિવસના આંદોલનમાં 1993-94 આ જગ્યાનો ઠરાવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ યુવક મંડળને કરવામાં આવ્યો। ત્યારે સમાજના આગેવાનો અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય વિમલભાઈ ચુડાસમા એમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે નિર્ણયમાં કે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી આ વેણેશ્વર મંદિરની જગ્યામાં કોઈ પણ પ્રકારનું ડિમોલિશન ન થાય એની જવાબદારી સમાજના આગેવાન તેમજ આ વિસ્તારના સાંસદ તરીકે મેં લીધી છે કે જ્યાં સુધી અમારા સમાજના બધા આગેવાનોની બેઠક સોમનાથ ટ્રસ્ટ સાથે ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અહીંયા ચપટી ધૂળ પણ હટે નહીં એવી ખાતરી મેં અહીંયાથી આપી છે। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।